ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાય દૈરાને વાગ્યા હાથ ને અમે હે ને ઉઠી ને પહેલાં મેં પાણી ગરમ મૂક્યું ત્યાર ફોઈ ઉઠી ગયા પછી એને ચા મૂક્યો હું સીધી હે ને ભીં દયા પછી ચા પી તો ચા પી પછી બધી ભીહું દોઈ પાછો ચા પી પછી હે ને વાહિંદાને પોદરા બધાય નાખી દીધા હે અને હવે હે ને આ 5 ભીહું અહીં બાંધીને તો જો હવે આ એક સે બાંધવાની બાંધી લઈ પછી ને તમે પાતા થાજો દાદા હે ને હું ખીલા વારી વાહિંદા નખાઈ જાય ટીકણી પછી ડૂસો ભરી આવ્યું માલને નાખી દે હું ને પછી હીરા આવ્યું ઘડીક વાર પીએ દે. ગુડ મોર્નિંગ જય મુરલીધર. આ બધી વાત કરે ને ભી સાંભળાઈ જાય કેવી ભી એટલે મન પીવા કાન હારો દીએ કે આ શું કરે એવું હે. અહીંથી કેરું ચોખ્ખું કરી નાખ્યું અહીંથી હા કાઢી નાખી તો ચોખ્ખું થઈ ગયું. હવે આ એક તાલું શું કઈ ગયેલ હે એ કંઈક આમ પડીએ તઈ હાથ લે હું કે ચોખ્ખું થઈ ગયું ખમણું કરી નાખ્યું. મેં કીધું હતું હામણીનો કરવો કાપી દો ને જાતા કાં કાપી દીધું હતું કાપી દીધું હતું હું ગઈ 8 દિવસ પછી માં કાપીને રાખી દીધું બાકી કાપી દીધું હતું ના કરે કઈ એવું હે. હાલો આ છેલ્લી બી હું હા ભર્યા અમે વાતું કરશું ને હાલો હવે છે ને પછી હજી આને પાઈ લઈ નાખી દઈ પછી ચીરાવા મળે ચીરાવીને મળી જાય. Oh, no. Oh, no. હાલો ભાઈ વાગ્યા હે ને અને આપણે છે ને ચાન્સ જીરાઈ મારે કાંધો માં જીરા કાંધો સાફ કરે કાંધું હે ને ઈ વાવલી ને જે નોખું પડે એ પાડીએ બહુ પવનતા નથી અટાણે અને આદર જેવું થઈ ગયું હવે એમ અંધળ જેવું તો એ બે મારા દીકરો અહીંયા કરીએ ને મામા તા પંખીડાની કદાચ ગયા છે મારે જો બધું કામ થઈ ગયું છે હવે હે ને લુગડા મલકના હે ધોવા હે તો ધોઈ નાખું પછી 10 વાગ્યે તા ચા પાણી ખ્યાલ રોટલા એટલે ઘણું કામ હે મારે. ભલે હાલો તો કરે બપોર પછી મારે જવાનું છે હજી મારે ઠેલો ભરવાનો છે કેટલું કામ છે ઠેલો તો એમ તો ભરા લઈ હે હજી આખો કેમ ભર્યો અડધો ભર લીધો હજી માહે કે નહીં મારે 2 ઠેલામાં ખબર નહીં અને હજી એક ઠેલો તો મનુબીન મોકલાવશે એ તો વળી આ લેતા આવશે પૂગી જાહે બધું એવું છે. હાલો જાવ હું તો જાઉં ભલે હાલો ભાઈ વાઈકા હે ડોટ અને આને હવે જવાનું છે ને બાપાની વિવાહ કરવા આવીને મોટ બાપાના છોકરાના ઠેલા તો એટલા ભૈયા જાણે 4 વ્હીલમાં મૂકવાના હોય એમાં એવું કે અટાણે બપોર વસારે કોઈ ઉમી જોઈ નહીં ગાડી ફેરતી બાંધી જોઈ તો ભલે વિવાહ કરવા જાવ હા ઠેલા 3 ઠેલા ભૈરા
ત્રણ થઈ ગયા છે હજી એક ઠેલો મનુબીન મોકલાવીએ હા હજી એક ચોલી રાધિકાની લેવાની છે હા એટલે ઈ ઠેલો હજી તમે લેતા આવજો ઓહો તો ત્યાં 5 થેલા થાય 5 થેલા પાસે તાને હે ને તેડવા જવાનું થાય ટેમ્પી મારી વેલવી બધું પડી એવું પછી તા ધીરે ધીરે વયું હા આવશે ઈ તો પાછી ખેલતા ધીમે ધીમે આ હોય તા જોઈને વિવાહ કરવા જાય હા તો વિવાહ કરવા જાય જોઈ એમાં પછી કાંઈ તા પોરે એટલે હજી એક બે નહીં 3-4 હાડીઓ ગોલ ફેર મૂકી એવી હતી જોતા. ભાઈ કે એક ફેર ભરી લે જેટલું માય એટલું તે મૂકી એવી હતી ને હાલો હવે હે ને વાગ્યા હે શિયાર ને આપણે હે ને બેન ની વાડી આવી ગયા છે ત્યાં બોરવેલ અમારા આ બેન ત્યાં જો આ ગારો સુઈથો ની આમ જોઉં તા બેન આમ દેખાડે જ તમારા હાથે જય શ્રી કૃષ્ણ 450 ઝેરો કર્યો છે પાણી એવું છે કે ફૂલ નહીં ફૂલ નથી થોડું થોડું આવ્યું પીવામાં હાલશે એમ હે ને મારે પછી ભેંસોનો હવે ટાઈમ થઈ ગયો તમારે ગલુડિયું હમણાં હતા 5-6 ગલુડિયા તો રમાય મજા આવે સંપલા લઈ જાય અડધા તો આ પગ ધોઈ ગઈ સંપલા જેવો નદીમાં વહે વાહન કાંડુસામાં સડન અન કુતરે વાહે જોય કુતરે બધા વાહે ગલુડિયા એવું તો સંપલ હસીને રાખવા પડે કા હાલે હાલો હવે આગળ આપણે નીકળી હાલો ભાઈ વાગ્યા છે 5:15 ને બસ તો ઘરે પૂગ્યો ને માઈ એક ભેંસ દોઈ લીધી હવે દોવાની હે આજ મોડું થઈ ગયું બેની બહુ રોકી રાખ્યો હવે હે ને ફટાફટ દવા માંડી પછી મળી હાલો જો વાગ્યા હે 6 ને આપણે હે ને વાહિંદા બીનને કરાવવા લાગ્યા તે પી હું હામી માને દવા લાગી હવે આપણે બોઈ ઉગી ગયા હવે બોર એટલા નથી હવે વધારે હવે ખાઈ છે કારણ કે હવે વેઢાવાળા નથી અને હવે આ પીળા જો આવા પીળું હોય ને એ બહુ અસલ હોય મીઠું હજી છે એમ તો હાવ નથી ઓલા થયા અને જો આંબામાં મોરે આવા આવ્યા હે ગોટલીનો વાવેલો હતો જો લહણ અહીંથી દેખાય કેવડું અસર થઈ ગયું હાલો આપણે બેગ બોર ખાઈ લઈએ પછી હીમણી ચક્કર મારીએ કેવું થયું બધે બેગ બોર ખાઈ લઈ ને માં હજી 2 ભીહું દોવાની બાકી છે બે ભીહુંને દોઈ છે ને પછી હાલો ચા મૂકું પછી બાપા દૂધ દેવા જાય તો મારે ગામમાં જાઉં ને ભેગું તો ચા પીને પછી જાઉં હજી માન 2 ભીહું દોવાની છે તે ભીહું દોઈ લઈએ અને ગામમાં જાઉં યારું પાણી કરી લેવું કારણ કે આજે એને કંકોત્રી લખવાની છે તો પેલેના ગામમાંથી પાછા આવીને યારું પાણી કરી લેવું તો હાલો બે બોર ખાઈ પછી ચા મૂકું હાલો ભાઈ વાગ્યા હે 7 અને ફાઇનલી કયું નહીં અમારે દોવાઈ ગયું છે હવે એને ચા પી લઈ મારી ચા બનાવ્યો છે ચા પી લઈ તો ઊનમાં 2 જ હતા દવામાં જોકે હવે તો લગભગ તો મહિનો દી આમ 2 જ રહ્યો દવામાં એટલે સવારે વહેલું ઉઠવું પડશે સવારે વહેલું ઉઠવું પડશે એવું છે ને હલો હવે ચા પી લઈ બીજું કંઈ ના થાય ને પછી દૂધ દેવા જાય એટલે મોડું થઈ જાય થોડું દૂધ દેવા તેથી મોડું જાય પેલા ચા પી લઈ ભલે ભરી નાખીએ બીજું ડબ્બો તો અહીં રાખ દે
ચા પીવા. હાલો ભાઈ વાગ્યા 9:30 અને આપણે ગયા દૂધ દેવા, દૂધ દઈ આવ્યા, આવીને વ્યારું પાણી કર્યા. જોકે ભાઈને ત્યાં મીમાન હતા તે થોડીક વાર બેઠા ને પછી વ્યારું પાણી કર્યા, પછી માલને નાખી દીધો. હવે સવારે આજે વહેલું ઉઠવાનું છે, હું માં જઈ દોવામાં. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.